વિજ્ઞાન અને ટેકનોલોજી। મિત્રો આજે જોઈશું ભાગ 2 અને ભાગ 2 માં જોઈશું 90 થી પણ વધુ વન લાઇનર પ્રશ્નો વિશે। તો ચાલો નિહાળીએ વિડિયો। ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? આંખ। હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો છે? 76 વર્ષ। કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ। કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે? બ્રોમિન। માનવ શરીરનું કયું અંગ માત્ર કૂર્ચાઓનું બનેલું છે? નાક। મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે? હૃદયને સ્થાન આપવાની વ્યવસ્થાને કારણે તેનો આકાર સહેજ નાનો છે। કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે? લેક્ટોલિસિસ। રિક્ટર સ્કેલ શાની તીવ્રતા માપવાનો એકમ છે? ધરતીકંપ। હથોડી, એરણ, પેંગડું શરીરમાં ક્યાં આવેલું છે? કાનમાં। DNA ને આમાંથી કોની સાથે સંબંધ છે? વંશ સાથે સંબંધ છે। બ્લડ ગ્રુપ અંગેની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કાર્લ લેન્ડસ્ટીનર 1900ની સાલમાં તેને આ શોધ કરી હતી। લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટીન કયા નામે ઓળખાય છે? એન્ટીજન અને એન્ટીબોડી તરીકે ઓળખાય છે। એન્ટીજન કયા પ્રોટીનને કહે છે? રક્તકણોમાં રહેલ ગ્લાયકોપ્રોટીનને એન્ટીજન પ્રોટીન કહે છે। એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન ક્યાં હોય છે? રુધિર રસમાં। કયું બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે? ઓ બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે। ઓ બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની ખામી હોય છે? એન્ટીજન। કયું બ્લડ ગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે? એબી બ્લડ ગ્રુપ। એબી બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની ખામી હોય છે? એન્ટીબોડી। RH એ શું છે? એન્ટીજન પ્રોટીન છે। ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? લેન્ડસ્ટીનર। ધોવાના સોડાનું રાસાયણિક નામ આપો। સોડિયમ કાર્બોનેટ। ખાંડનું રાસાયણિક નામ આપો। સુક્રોઝ। મીઠાનું રાસાયણિક નામ આપો। સોડિયમ ક્લોરાઇડ। ખાવાના સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ। કયો વાયુ દહનશીલ છે? હાઇડ્રોજન। કયો વાયુ દહન પોષક છે? ઓક્સિજન। મોરથૂથુનું રાસાયણિક નામ શું છે? કોપર સલ્ફેટ। કોસ્ટિક સોડાનું રાસાયણિક સૂત્ર શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ। તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે? યુજીનોલ। તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શેનાથી નુકસાન થવાની સંભાવના છે? એસિડ વર્ષા। સૌથી મોટો બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત કયો છે? સૌર ઉર્જા। રેડ ડેટા બુક શું છે? તો રેડ ડેટા બુક એ નષ્ટપ્રાય વન્ય જીવોની યાદી પ્રકાશિત કરતું એક પુસ્તક છે। ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? JL બેયર્ડે। રડારની શોધ કોણે કરી હતી? ટેલર અને યંગે। ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? ન્યૂટને। લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ। ડુંગળી અને લસણમાં ગંધ હોય છે શાના કારણે? પોટેશિયમને કારણે। કિરણોની શોધ કોણે કરી હતી? રોન્ટ્ઝે કરી હતી। સ્કૂટરનો શોધક કોણ છે? બ્રાડ શો। રિવોલ્વરના શોધક કોણ છે? કોલ્ટ। દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે? અલ્ટિમીટર। લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ શું છે? યુરિયા। ટેલિફોનના શોધક કોણ છે? ગ્રેહામ બેલ। ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ કયો છે? આર્યભટ્ટ। પેનિસિલિનના શોધક કોણ છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। ડાયનેમાઇટના શોધક કોણ છે? આલ્ફ્રેડ નોબેલ। પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે? જીવશાસ્ત્ર। અવકાશના સંદેશા ઝીલવા કયા સાધનોનો ઉપયોગ થાય છે? રડાર।
આકાશ ભૂરું દેખાવાનું કારણ શું છે? પ્રકાશનું વક્રીભવન. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? કોષ. સોયાબીનમાં શું વધુ હોય છે? પ્રોટીન. વિશ્વનો સૌથી કૃત્રિમ ઉપગ્રહ કયો છે? વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે? સ્પુટનિક 1. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? સુક્તાન. ધરતીકંપના માપન માટે વપરાતું સાધન કયું છે? સિસ્મોગ્રાફ. ભાસ્કર શું છે? કૃત્રિમ ઉપગ્રહ છે. વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય કોણ છે? સર જગદીશચંદ્ર બોઝ. ઉષ્મા એટલે પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ. ગરમી આપવાથી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થમાં શું જોવા મળે છે? પ્રસરણ. ગરમી શોષી લેતા ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થમાં શું જોવા મળે છે? સંકોચન. ઘન પદાર્થને ગરમ કરતા તેના કદમાં શો ફેરફાર થાય છે? કદમાં વધારો થાય છે. પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેર થાય છે? કદ ઘટે છે. વાયુ પદાર્થને ઠંડો પાડતા શું થાય છે? સંકોચન થાય છે. ગરમી આપતા કઈ અવસ્થામાં પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે? વાયુ. શિયાળા કરતાં ઉનાળામાં વીજળીના તારના થાંભલા વચ્ચે તારનો ઝોલો વધુ નમેલો શાનાથી દેખાય છે? તારની લંબાઈ વધવાથી. પદાર્થનું તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે? થર્મોમીટરનો. એલ્યુમિનિયમનો સળિયો ઉષ્મા સંચરણની કઈ રીતથી ગરમ થાય છે? ઉષ્મા વહન. ધાતુઓ ઉષ્મા સંચરણની કઈ રીતથી ગરમ થાય છે? ઉષ્મા વહન. લોખંડ, તાંબુ વગેરે ઉષ્મા સંચરણની કઈ રીતથી ગરમ થાય છે? ઉષ્મા વહન. કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? લોખંડ. કયા પદાર્થમાં ઉષ્મા વહનની રીતથી ઉષ્મા સંચરણની થાય છે? ઘન. કયા પદાર્થમાં ઉષ્મા વહનની રીતથી ઉષ્મા સંચરણ સૌથી વધુ થાય છે? તાંબુ. કયો પદાર્થ ઉષ્માના મંદવાહક નથી? લોખંડ. કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી? પ્લાસ્ટિક. બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમાં કેવી રીતે ઉષ્મા સંચરણ થાય છે? ઉષ્મા વહન. અણુઓના સંચરણથી ઉષ્માનું સંચરણ થાય તેને કેવા પ્રકારનું ઉષ્મા સંચરણ કહે છે? ઉષ્માનયન. પારો પ્રવાહી હોવા છતાં ઉષ્મા સંચરણની કઈ રીતથી ગરમ થાય છે? ઉષ્મા વહન. સૂર્યપ્રકાશના તડકામાં સૂકવેલા કપડાં ઉષ્મા સંચરણની કઈ રીતથી સુકાય છે? ઉષ્મા વિકિરણ. પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખવા માટે કેવા પદાર્થોનો ઉપયોગ થાય છે? મંદવાહક પદાર્થો. કયા પદાર્થો ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? પ્રવાહી અને વાયુ. તપેલીમાં દૂધ કઈ રીતે ગરમ થાય છે? ઉષ્માનયન. સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા સંચરણની કઈ રીતથી પહોંચે છે? ઉષ્મા વિકિરણની મદદથી પહોંચે છે. ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ. આકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે? યુરી ગાગારિન. વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે? રેફ્લેસિયા. કયા વિટામિનમાં કોબાલ્ટ હોય છે? વિટામિન B12માં. એનિમિયાને કયું વિટામિન મટાડે છે? વિટામિન B12. મેઘધનુષ્ય બનવાનું કારણ શું છે? વક્રીભવન, પ્રત્યાવર્તન. યુરિયાને શરીરથી અલગ કોણ કરે છે? કિડની. માનવ ત્વચાનો રંગ શેને આભારી છે? મેલાનિનને કારણે આભારી છે. કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે. શું મદદરૂપ થાય છે? ઇથિલિન. માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે? કુલ 4 વાલ્વ હોય છે. દ્રાક્ષમાં કયું એસિડ હોય છે? ટર્ટરિક એસિડ હોય છે. તો દ્રાક્ષમાં કયું એસિડ હોય છે મિત્રો? ટર્ટરિક એસિડ.
તો મિત્રો આજે આપણે આ વાત કરી વિજ્ઞાન અને ટેકનોલોજીના વન લાઇનર પ્રશ્નો વિશે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો વિડીયોની PDF આપે જોઈતી હોય તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. ધન્યવાદ.